હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ વ્લોગમાં. અને અત્યારે 8:45 વાગવા આવ્યા છે. જો 8:45 વાગવા આવ્યા છે. નાસ્તાની થોડી કંઈ તૈયારીઓ થઈ ગઈ છે. અને આ બાજુ આદુબેનના કાલના કપડાં જે એમને મેઝિટી પડ્યા છે, હવે ઉઠશે ને પછી આપણને મૂકવા દેશે. મૂકી દઈએ ને તો પાછા એક ખોલાવીને વિખાવે એવું કરાવડાવે, એટલે છે ને આપણે એને લીધા જ નહોતા. અને આ બાજુ નાસ્તામાં બંને ગરમા ગરમ ભાઈ ભાખરી, જો આ બાજુ ગરમા ગરમ ભાખરી અને ચા બનવા માટે બીજી કાવો ઉપડી ગયો છે. હમણાં બહુ બધી રીલ્સો આવે છે કે ખાંડનો ભાવ બહુ બધો પ્લસ થઈ ગયો, તો હવે બહુ બધો વધારો થઈ ગયો છે ખાંડમાં, એટલે ખાવામાં તો કંઈ આપણે ઓછી કરાશે નહીં, કેમ કે ચામાં ને એમાં જોતી હોય તો આપણે જોવાની જ છે. બીજી આપણે વધારાની પીતા હોય તો સમજે આપણે, આ તો બધી આપણે ખાંડ જરૂરી હોય એટલી જ પીતા હોય, એટલે એ તો ભાવ વધ્યો હશે કે નથી વધ્યો, પણ એ વાપરવાની તો વાપરવાની જ છે. અને બાજુ આપણે ચામાં નખાઈ ગયું છે દૂધ, એટલે આપણે ચા બનીને પણ થઈ જશે રેડી. નાસ્તો કરીને ફ્રી થઈ ગયા છીએ અને બપોરની તૈયારીની વાત કરીએ તો થોડી ઘણી તૈયારીઓ થઈ ગઈ છે. બપોરની તૈયારીમાં બનાવ્યા છે ભાત, આ બાજુ મગ બફાઈ ગયા છે, અને આ બાજુ કોબી ગાજર અને મરચાંનો સંભારો થઈ ગયો છે. પાકો સંભારો બનાવ્યો છે આજે. અને આ બાજુ મારો આદો દીકો હું કરતા હોય છે, કોકના મરચાં ઉડ્યા હોય એવું લાગે છે ને. વાઘા પહેરાય છે ભગવાનને, હે ઈ બીજો હોય, બીજો એને મેચિંગની હમણાં બા આપશે ને મેચિંગની પાઘ હો. અને મમ્મી આપણા સબસ્ક્રાઈબરોને એકનો મેસેજ આવ્યો, તમે વાઘા ક્યાં સીવડો છો? મેં તમે થોડા ઘણા તૈયાર લીધેલા છે, અને એકાદા જોડી કે સીવડાવ્યો હોય તો ભલે. સીવડાવતા પણ 2 વર્ષ થશે ને ત્યાર લઈશ. હા, તૈયાર જ લઈશ. મેળ નથી આવતો સીવડાવવામાં. અત્યારે આજે એક જોડી નાખવાના છે, હવે જો મેળ આવે ને તો. એટલે હવે એ અમે એડ્રેસ ગોતવી છે સીવવાનું. જો અમને એડ્રેસ મળી જશે ને સારું સીવશે તો તમને પણ ચોક્કસ તમે એડ્રેસ આપશું. કેમ? હા, મમ્મીને ગુડ મોર્નિંગ કહેવાનું બાકી છે. જય શ્રી કૃષ્ણ, જય જગન્નાથ, જય સ્વામિનારાયણ, બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. વાઘાને સીવવા નાખીને તો બહુ મેળ નથી આવતો, એટલે છે ને 2 વર્ષ થયા ત્યાર મળ્યા છે લેવા. બહુ લપડા આવે. હું શેમનો પાક કઈ છે એમ ને? શેમની પાક. હાલો બા આપે શેમની પાક. હો પછી તું પહેરાવી દે, પછી મને હાથ પાડજે. ત્યાં સુધી મેં તારી આટલું ભાખરી બનાવીને રેડી કરી દઉં, અને અતુલ માટે રોટલીનો લોટ બાંધવાનો છે તો એ બાંધી દે. મળી ગયો? મળી ગયો. હાલો આધુને પાક મળી ગઈ. ચાલો 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 મળી. હાલો પહેરાવો. કૃષ્ણ કનૈયા લાલ કી જય, સ્વામિનારાયણ મહારાજની જય. આધુએ પહેરાવ્યું. ઘનશ્યામ મહારાજ રેડી થઈ ગયા હોય. પહેરાઈ દે, હાથમાં પહેરાઈ દે, પહેરાઈ દે. હા, કે જમીને ફ્રી થઈને નાસ્તો વાસ્તો કરીને ભાઈ આવ્યા હતા શોરૂમે. અને આ બાજુ મારો આદુ દીકો કાંક લઈ આવ્યો છે. હું લાવ્યો સેન્ડવીચ. કોણે લઈ આવી દીધું બધું? ખમણ વીદડા તાર પપ્પાએ. તો વાંધો નહીં, 2 બહેનોને આપણે શોરૂમમાં મૂકીને મમ્મીને થોડી ઘણી શોપિંગ કરવાની હતી, ચપ્પલની ના હાથે ને બધી કટલેરી બધી. તો હું ને મમ્મી 2 શોપિંગ કરવા ગયા હતા ને થઈ ગઈ છે શોપિંગ. હવે ઘરે જઈને મમ્મી એના ચપ્પલ બતાવશે. ભાઈ જો ચપ્પલ એ લઈ આવ્યા છે, બીજી 2-3 વસ્તુ લેવાની હતી, પછી ભગવાનની થોડી ઘણી વસ્તુ લેવાની હતી, એ પણ લઈ લીધી છે. અને આ જો બાને હાથ પાડે દેખાય છે બા, જો આવે આવ્યા ને. પછી થોડું ઘણું રસ્તામાંથી સબ્જી લેતા આવ્યા ને ઘણું બધી આજ તો ખરીદી કરી નાખીશ. જો બા આવે ને કે દરવાજો ખોલું છું, આવ્યા ઠીક તો વાંધો નહીં. હા, એક વસ્તુ તમને બતાવે, જોઈ લો. જો લે લે કેટલી ખુશ થઈ ગઈ છે આમ. જો ખમણ આવ્યા ને તે. બપોરનો સમય થઈ ગયો છે ને આપણે ઘરે જમવા માટે આવી ગયા છે. ને આજે જમવામાં બન્યું છે મગ ભાત, એટલે જોડે મગનું શાક લઈ લીધું છે. ભાત આ બાજુ છે, મમ્મીએ મગ ભાત લઈ લીધા છે. ખમણ છે સાથે, પછી સાથે સાથે સંભારો બનાવ્યો છે, ચટણી છે, ભાખરી છે, રોટલી છે, છાશ છે. અને આ બાજુ આદુની ડીશ પણ રેડી છે. હવે આદુ નાની ચમચી ગોતે, નાની ચમચી મળતી નથી એટલે બેઠી છે. નાની ચમચી મળશે ત્યારે એ જમશે. હીરવા તે જમી લીધું છે ને, તો નાની ચમચી ગોત જા બધી. તું કહેશો કઈમાં જમવું નથી એમ? આપણે કંઈક ખાધું હોય તો જ ન જમવું હોય ને. કે નથી જમવું એનું કારણ એ છે કે ઈદરા સેન્ડવિચ ખાઈ લીધી છે એટલે નથી જમવું, બાકી ભૂખી તો નથી. બરોબર, આમ જોઈએ તો જાતો સવારના વાસણ ઉઠે કે નથી પડી ને ચોકડીમાં જોઈએ જા, મળે ને તો એને આપ, નકર બાકી બેસ ચમચી ન મળે ને તો. અને આપણું જમવાનું મસ્ત રેડી છે તો જમી લઈએ. તો રોંઢાના 5 વાગી ગયા છે અને અમે બધા છે ને આજે તો સૂઈ ગયા હતા. આજે તો હું પણ સૂઈ ગઈ હતી 2 વાગ્યાની.
તો 5 વાગે ઠેઠ જાગી અને આ બાજુ બેનું નાસ્તો કરવા બેઠી છે ને એ શાંતિથી કોણ રાડું પાડે છે? શું થઈ ગયું? આધા બેટા સેવ એટલી બધી ના ડોળાય, થોડીક નાખી લે. ચાલ પછી મને આપી દે ડબ્બો, ચાલ. અને એને જો ખમણમાં છે ને સેવ નાખવી છે એટલે બસ બહુ ન નખાય, પછી ટેસ્ટ ન આવે ખમણનો. હવે મને આપી દો ડબ્બો. અને બેનું રોંઢાનો નાસ્તો કરવા માટે બેસી ગયા છે. મેં છે ને આપણે લઈ લીધું છે ફ્રૂટ અને આપણે ખાવશું ફ્રૂટ અને બેનું જો ખાય છે ખમણ. હલો ખામડો. બપોરે તો કંઈ નહોતું ખાધું, બેમાંથી એક એટલે અત્યારે બે નાસ્તો કરવા માટે બેઠી છે. આ બાજુ સેવ છે આપણી, ઓલી ચમચી હાલો મૂકી દો. હતું ક્યાં છે શોરૂમ, એને આજે હું મોટી ગઈ. હવે મારે જવાનું છે શોરૂમ, એમ તો નાસ્તો કરીને પછી આપણે જઈએ. અને મમ્મી કહેતા હતા સાંજે આપણે પાણીપુરી બનાવશું, એટલે હવે જોઈએ પાણીપુરી બનાવીએ છીએ કે નહીં. ખાવી છે તો બનાવી. તારે ખાવી છે હીરવા? ખાવી છે પાણીપુરી? ખાવી છે ને તો ચાલો ભાઈ, પાણીપુરીનું મેનુ થઈ ગયું છે ફિક્સ. એટલે હવે અતુલ ખાય કે ન ખાય, પણ આપણે બધા માટે તો બનશે પાણીપુરી જ. તો સાંજની રસોઈનો સમય થઈ ગયો છે અને આપણે રસોઈ બનવા માટે મૂકી દીધી છે. એક બાજુ મૂકી દીધું છે ચણા બાફવા, એક બાજુ મૂકી દીધા બટેકા બાફવા, અને આ બાજુ આપણી જે ગળું પાણી એટલે કે લાલ ચટણી હોય તે રેડી થાય છે, આંબલી ગોળ ખજૂરની. અને બાકી હવે બનાવવાનું છે પાણીપુરીનું પાણી. એ પહેલાં હીરું હોય આવી હોય એવું લાગે છે દરવાજે, તો આપણે ડોર ઓપન કરીએ. ની ફ્રેન્ડો રમવા આવી ગઈ છે. હીરું ફ્રેન્ડોને લઈને આવી રમવા, કલર બતાવે છે, હોમવર્કની ડિસિઝન હાલે છે કયું એમ. અને આપણે પાણી બનાવવાનું છે, તો પાણી બનાવવા માટે કઈ કઈ વસ્તુ રેડી કરી દીધી છે તમને બતાવી દો અને કઈ રીતે બનાવી છે કઈ રીતે. પહેલાં તો છે તો ધાણા અને ફુદીનો અને ધોઈ નાખવાનો છે. પછી નાખશું આપણે એક મરચી, થોડુંક વસ્તુ લસણ નાખશું આટલું. પછી આ છે શેકેલો ધાણા અને જીરુંનો પાવડર. પછી છે મીઠું, હંચળ, લીંબુ અને મેન છે તો આ સબરસ મસાલો. ઘણા ખરા પૂછે છે કે તમે સબરસ મસાલો એટલે કયો મસાલો? ભાઈ પાણીપુરીનો અમારા અહીં સુરતનો ફેમસ એટલે કે સબરસ પાણીપુરી મસાલો આવે છે, એ આપણે યુઝ કરીએ છીએ. આ બધું એક જગ્યામાં એટલે કે આમાં મિક્સ કરી દેવાનું છે અને પછી હાકી નાખવાનું મિક્સી, એટલે મસ્ત ગ્રેવી રેડી થઈ જશે. એમાં થોડો ગોળ પણ આપણે નાખવાનો છે, તો થોડો ગોળ પણ આપણે એડ કરશું એમાં, અને ગ્રેવી એક રેડી કરી દઈએ. અને પછી કઈ રીતે નાખવાની તમને બતાવું. રીતના ગ્રેવી થઈ ગઈ છે આપણી રેડી, ફુદીનાની મરચીની બધાની મિક્સ. ડાયરેક્ટ નાખશું તપેલીમાં અને પછી આની અંદર છે ને પાણી અને બરફ એડ કરી દઈએ, એટલે આપણે છે ને પાણી બનીને આપણું થઈ જશે મસ્ત રેડી. આ બાજુ આપણું પાણી થઈ ગયું છે બનીને મસ્ત રેડી, ગ્રીન કલરનું. ભાઈ જો મસ્ત પાણી બની ગયું છે, ખાટું મીઠું તીખું પાણી. અને ગળું પાણી બનાવવાનું છે તે બનાવી નાખીએ. અને મસાલો અને બધું જો બફાઈ ગયા છે કુકરમાં સીટી વાળતે થોડીક, પછી આપણે મસાલો પણ બનાવીને રેડી કરી દઈએ. પાણીપુરી બનીને થઈ ગઈ છે રેડી. અને મમ્મીને કીધું નહોતું મેં કે પિનલબેન આવવાના છે, એટલે ક્યારના મને એમ કે બટેકા આમ છે, પછી એમ કે ઓલું એટલું ઝાઝું છે, ઓલું એટલું ઝાઝું છે, કાંદો એટલો ઝાઝો છે, વાસણ કેમ તૈયાર કરશો? મેં ગમતા બધું અમથા મેં હું કરું છું. મેં કીધું મેં તમે મમ્મીને પાછા ફોન નહીં કરતા, નકર પાછા મેં અહીંયા મને ફોન કરશે નામ કરી. મેં તમે મમ્મીને ફોન કરતા ને મેં હું નથી કહેતી. મને કે કેમ વાસણ તૈયાર કરશો? કોણ? અમે કોઈ નથી આવતું. એ કે બટાકા ઝાઝા નહીં થાય? મેં નહીં થાય. એ કે તો પાણી ઓછું કરજો, આટલું બધું ઝાઝું નહીં થાય. મેં નહીં થાય પાણી ઝાઝું, એમ કર્યું બધું. એટલું ખેસીને રાખ્યું. અને આ બાજુ પારમી દીકો રમવા માંડ્યો છે ઘરે આવી. ગરમી થવા માંડી તો એસી વાળી રૂમમાં રહેવું પડશે એવું લાગશે. પંખો બંધ કરે અમારે એવું જ થાય, વિડિયો ઉતારે પંખો બંધ કરે ને વિડિયો લેવા આવે તે ઘડીક જ રહે 2 મિનિટ પછી રોવા મળે. જય યોગેશ્વર. અને ભાઈ કેમ શાંત છે આજે? હે તંજ કાનમાં ખંજવાળ આવે છે. હમણાં કેતો તો વિડિયો કોલમાં મેલ કાઢવો એમ, એટલે કાનમાં કે મને જોઈ છે પણ ચામડી અંદર કાનમાં છે ને આળી થઈ એ તાંજ એમાં ઓલું લગાવી દો પણ વિક્સ બામ નું રૂનું ફૂંબડું મૂકી દો કાનમાં. હા તો વાંધો નહીં, હાલો પાણીપુરી ખવડાવી દઈએ. બીજું હું હા કાનમાં વિક્સ બામ લગાવી દે ને તો સારું થઈ જાય. જો લે આદુ તને કઈ કે છે ગરમી થાય છે એમ કે છે. આ બાજુ જો બધા પાણીપુરી જમવા માટે બેસી ગયા છે અને મારી ડીશ પણ મસ્ત રેડી થઈ ગઈ છે. આપણે લઈ લીધું છે બધી જ વસ્તુ, પૂરી છે, પાણી છે, બટેકાનું જે મસાલો છે એ છે, સલાડ છે અને સાથે સેવ છે. કેવી બની? બહુ મસ્ત. પપ્પા તમને કહેતા હતા ગણગોરમાં હોય એવી, કેમ મમ્મી? કેવી લાગી? એમ
હમણાં એમ કહેવાતા ગણગોરમાં હોય ને એવી બની છે એમને કારીગરે ગણગોરમાં ખાધી તમે કોઈ દી એમને કારીગરે ઈના ઈ છે પાણી ને બધું ઈનું ઈ જ છે પણ આજે ટેસ્ટ વધુ ટેસ્ટ બધું બેહી ગયો એવું હોય અને આ બાજુ પારમી ને રમાડે છે બે એ બે ને ખાવાનું બાકી છે પણ એ કે તમે બધા જમી લો પછી કે ત્યાં સુધી અમે પારમીને રમાડવી એને ચૂરણ ખાવું તો અમે બધા પાણીપુરી ખાઈ લઈએ પછી એના માટે ચૂરણ બનાવશું હે ને હું કામ ની આવતી હોય net ની તે એ ની તે પારમી જાગી ગઈ છે એની મમ્મા સાથે વાતો કરે છે મામા ગલે એવો હોય મદીકો આંગ મામા ગલે એવો હોય મદીકો હા સે આ એમ કરે છોટું ભીમ છે છોટું ભીમ નારંગી છે નારંગી નારંગી છે તારું નામ કે છોટું એ પોલો ફોટા આવી ગયા કે નહીં રાધુ વાળા રાધા બની તેના ભાઈ પારમી છે ને મસ્ત એવી એક રાધા બની તેના ફોટોશૂટ કરાવ્યા છે પણ હજી આવ્યા નથી આવશે એટલે તમને ચોક્કસ થી બતાવશું રાધુ રાધુ નારંગી આજે નારંગી તો કે છે નારંગી હા પારમી નું નામ પાડ્યું એવું બન્યું તું મારું રેબિટ પરમ દિવસે બન્યું તું બ્લુબેરી રોજ નવા નવા નામ યસ જેવા કપડા પહેરે એવું ના અરે પણ પારમી છે હો પારું હમણાં હું નીચે આ ખાલી લઈને આવતી હતી ને બધું મને કે આમાં પારમી છે કે તમે ઘણ છે મેં જોવીશ તો બધા વી આવો ત્યાંથી પણ અમને એમ કે ટ્યુશનની છોકરીઓ બધી ઊભી હતી ને ક્રાઇડલ લઈને ગઈ તેને જોતા શરમ આવતી તો અર્તુલબેન છોકરી હતી કે તું કે પણ બિચારીઓ બા બહુ પાછળ પણ શરમ આવી પછી અમે રસ્તામાં હાલતી હતી ને તે મેં કીધું પારમી જોઈ છે ને લ્યો જોઈ લ્યો મેં કીધું તે બહુ રાજી થઈ ગયું બિચારી અત્યારે મને એમ કેવા મળ્યું આની અંદર ઈ કે પારમી છે આની અંદર પારમી મેં હા પારમી છે પણ મેં ના ના પારમી નથી પારમી મેં ઘરે સૂતી છે એ સૂઈ ગઈ છે ને એટલે જ મેં ગાડીમાં ત્યાં લેવા આવી છું નીચે પણ ત્યાં તો અમારે ગદીડું જાગી હતું ને ગયું ગધેડું જાગી ગયું મારું હા શું કામ મારું ગધેડું જાગી ગયું મામાને ઘર કોઈને ઊંઘ ન આવે અતાંશ ને નો નાની નો શું કામ આવે જાગી ગયું હોય અહીં રમવાનું હોય મામા રમવાનું હોય કોની યારે રમવાનું હોય મામા તો ફોન જોવે છે પણ જયદીપભાઈ સુઈ ગયા છે આજ કેમ ઈ સુઈ ગયા આજે થાકી ગયા તા થાકી ગયા તા બહુ કસ્ટમર હતા અને આજે હેતાંશભાઈ ની પણ તબિયત છે ને થોડી ખરાબ થઈ ગઈ છે કેમ કે એને શરદી થઈ ગઈ છે તો કાનમાં ખંજવાળ આવે છે કે તને દુખે છે એમ કે હવે સારું થઈ ગયું કે નહીં માથું દુખતું લાગે છે અત્યારે માથું દુખે ભાઈ હે માથે હાથ દઈને બેઠા છો હાલો હવે આપણે હતા ને 5 મિનિટ રમાડ લઈ ઘડી જો મમ્મીને આપણે વાઘા ભરતા હતા ની ફાઇનલ થઈ ગયા છે રેડી પણ મારો ચમકતો નથી જોવા દેતો હજી પિનલબેન કઈક કહે છે હું કયો છો બોલો અહીંયા છે ને હજી એક લીલા કલરનું લાલ કલરનું થોડુંક અહીંથી દોરેથી ભરી પણ એ બાકી રાખ્યું તો મમ્મી કે કટિંગમાં જાય છે કે નહીં આપણે જોઈ લેશું પણ કટિંગમાં ગયું નથી એટલે અહીંયા છે ને રેડ કલરનું કરી નાખશું ને 2 લીધા હતા મમ્મી કહે છે વાઘા બહુ મોટા થાય છે કે પિનલબેનને આપી દો મેં આપી દો મોટા વાઘા તો આપણે શું કરશું હે ને તમારે થઈ જશે કે અમાર કાનાન થઈ જશે અમાર કાનાન માપ જ છે તો લઈ જાઓ અમારે 3 નંબરનો કાનો છે તો અમારે મોટા થાય છે તમારા કાના હાટું તો મહેનત કરી હતી હાથી વાળા વાઘાની દી તો તમે મને આપી દો છો પણ આમાં મોટા જ થાય છે તો શું કરવાનું આમાં કાનો નાનો ને વાઘા બહુ મોટા થાય છે તો શું કરવાનું અને આ બાજુ દીકો બધાની આમું જોયા રાખે છે ફરતો ફરતો કા ગટડો અને આ મારી ગટડી ક્યાં શાંતિ નથી લેતી આજે ક્યાંથી આ ઘમર ઘાઘરો પહેરી લીધો છે એને મને બહુ ગમે છે આ હું એમ કહું છું આ કેમ આ કબાટમાં કાઢીને પહેરી લીધો કે બાએ પહેરાવ્યો છે મને મજા આવે ને બેટા બહુ ગમે એને કા હાય ફ્રીને કપડા બતાવો ચાલો આપણે કાલ લઈ આવ્યા ફ્રીને ફ્રોક બતાવો હાલો હાલો લાવો જાઓ જાઓ અને મમ્મી કઈક લઈને આવ્યા છે જી આવી મલ્ટીમાં લઈ લેવા બધા વાઘા આવે જો અમાર મલ્ટી છે હા બતાવો તો ભાઈ મલ્ટી મમ્મી કહે છે મલ્ટી છે તા ફ્રોક આપું હાલો આપો હો. મમ્મી મને ડબ્બો બતાવતો જાવ તો ભગવાનના વાઘાનો આ છે વાઘાનું પાકું પાઘું છે બધી વાહ ભાઈ મસ્ત મસ્ત ભાઈ પાઘુનો આખો ડબ્બો છે મમ્મી એક મેચિંગ કરીને કહે તું આવી પાક લઈ લેશે હે ને પણ હું તમને કહું કે ખબર પીને આની એક ઓલી પાક લેજો તમે કઈ ઓલી ખબર છે આખી આમ ગોળ ગોળ ખાલી આવે પેટો ઈ લેજો ઈ બહુ મસ્ત લાગશે એનું પર હા ઈ મસ્ત લાગશે એની હારે હવે હેતાંશભાઈ જાય છે હવે ઘરે અને પિનલબેન પણ રેડી થઈ ગયા છે ઘરે જવા માટે હા પણ રોકાઈ ગયા હોત તો એટલે મહિનો તો રોકાણી હવે તમે નામ નહીં લેતા રોકાવા પણ પારમીને તો બતાવતા જાવ એમને સુઈ ગઈ છે ધીમે ધીમે સબસ્ક્રાઇબરોને બોલી બતાવી ગયો નીની કરે છે નીની કરવા દે જો આંખો ખોલી જરીક જરીક આરામ ઉપર છે ડિસ્ટર્બ નહીં કરવાનું કોઈ નહીં
અને હિતેશભાઈ આવજો. અને આમ જો હવે કોકો અને તિક્સેક ને ઓછું પીજે તો કાનમાં દુખતું ને બધું સારું થઈ જાય હો ને. ને પછી મામા હો ભાઈ સાહેબ પછી મામી પાસે આવવું પડશે કાનમાં લગાઈ ગયો ને આમાં. આર્મીનો રૂમાલ છે ને અહીંયા સુકાય છે હવે ભલે સુકાતો ભીનો હા નથી લઈ વાંધો નહીં, આવતા જતા તમને મોકલી દઈશ બરાબર. આવજો. સારું ચાલો હા. બાય બાય આવજો. હા આધુનિક સ્ટ્રીક અપનાવીશ. બાય. તો 11:15 થઈ ગયા છે અને પછી આપણે વહી ગયા હતા બાજુમાં બેસવા માટે અને અત્યારે વહી છે ઘરે. પારવીની વહી ગયા લોકો ઘરે. અને આ બાજુ હીરવા શું કરે છે? પડદો બંધ. કેમ આવું સુઈ જવું છે બેટા? હે કે હજી જાગવાનું છે? આજે જાગરણ છે. આજે શેનું જાગરણ છે? 11નું. હા સાચી હોય હીરો 11નું જાગરણ. જે 11 રહેતા હોય ને એ બપોર વચ્ચે ન સુવે અને 12 વાગ્યા સુધી જાગે હતા. તો તારે જાગવું છે આજે? જાગરણ કરવું છે? કરવું છે જાગરણ? હાલ તો તને જાગરણ કરાવું હાલ. કેવી રીલ્સ ઉતારવી ચાલ બોલ. કોથળી હતી, ડબ્બો હતો, મેં કોથળી નાખી મીઠું નાખી આમ કર્યું હતું એટલે પછી હા એ મેં તારી વાત આખી સમજાઈ ગઈ. પણ કાલે છે ને તાર બધી ફ્રેન્ડને ઘરે બોલાવીને આવજે અને પછી આપણે છે ને કાલે ગેમ રમશું. કાલે હું થોડીક વહેલી વી આવીશ શોરૂમેથી. પછી આપણે ગેમ રમશું. તારે ગેમ રમવી છે તો ચાર્જિંગ મૂકી દો. ચાલો અહીંયા ગેમ રમવા આવી જાઓ. ચાલો તો ગાઈસ આજનો અમારો દિવસ કાકા રીતનો રહ્યો છે. કેવો લાગ્યો તમને કોમેન્ટમાં જરૂર જણાવજો. જો ગમ્યો છે તો શું કરવાનું? લાઈક છે સબસ્ક્રાઇબ અને આજે છે ને પાણીપુરી ખાવાની બહુ મજા પડી ગઈ. કેમ કે આજે ટેસ્ટ છે ને બહુ જોરદાર આવ્યો. તો હું મન થઈ ગયું ખાવાનું. લે જો ગઈ એ કે પાણીપુરીનું નામ લીધું ને તો પાણીપુરી ખાવાનું મન થઈ ગયું. તો દીદી વઈ ગઈ પાણીપુરી ખાવા. મને મન થઈ ગયું. ઓ બાપરે બધાના પાણીપુરી ખાવાના મન થઈ ગયો. તો કાંઈ નહીં ચાલો બેયને આપો પાણીપુરી બરોબર. તો ગાઈસ આજ માટે એટલું જ. આવતીકાલે નવી સાથે નવીન સર્વર શું ત્યાં સુધી બાય.